વાત છે આજથી ઘણા વર્ષો પહેલાંની. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં એક નાના બાળકનો જન્મ થયો. બહાર જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો. આ બાળકનું નામ રાખવામાં આવ્યું લી જુન ફેન, પણ દુનિયા તેને પાછળથી બ્રુસ લી નામે ઓળખવાની હતી. તમને જાણીને નવાઈ લાગશે કે જે બ્રુસ લીને આજે આપણે આટલા શક્તિશાળી જોઈએ છીએ, તે નાનપણમાં ખૂબ જ નબળો અને પાતળો હતો. તેનું શરીર કાચ જેવું નાજુક હતું, જાણે જરાક ધક્કો લાગે ને તૂટી જાય. બ્રુસ જ્યારે હોંગકોંગ પરત ફર્યો ત્યારે તે બીજા બાળકો કરતાં અલગ હતો. તે ચશ્મા પહેરતો, તેનું કદ નાનું હતું અને તે ખૂબ જ તોફાની હતો. તેને ભણવામાં બિલકુલ મન નહોતું લાગતું. તેના પિતા એક કલાકાર હતા, એટલે બ્રુસને બાળપણથી જ ફિલ્મમાં કામ કરવાની તક મળી. પણ પડદા પર હીરો બનતા આ બાળકની અસલી જિંદગીમાં તો કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. હોંગકોંગની ગલીઓમાં એ સમયે ગુંડાઓનો બહુ ત્રાસ હતો. બ્રુસ નાનો હતો એટલે અવારનવાર મોટા છોકરાઓ તેને ચીડાવતા અને તેની મજાક ઉડાવતા. એક દિવસની વાત છે. બ્રુસ શાળાએથી ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં 4-5 મોટા છોકરાઓ તેને ઘેરી લીધો. એ પતલા, અહીં શું કરે છે? ચાલ, તારી પાસે જે હોય એ આપી દે, એક મોટા છોકરાએ બ્રુસને ધક્કો મારતા કહ્યું. બ્રુસ ગભરાઈ ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે દિવસે તેને ખૂબ માર પડ્યો. તે ધૂળમાં લથપથ હાલતમાં ઘરે પહોંચ્યો. તેની મમ્મી તેને જોઈને રડી પડી, પણ બ્રુસ રડ્યો નહીં. તેની આંખોમાં એ દિવસે એક અજીબ ચમક હતી. તે રાત્રે તે સૂઈ ન શક્યો. તેણે અરીસામાં પોતાનો ચહેરો જોયો, જેના પર લોહીના ડાઘ હતા. તેણે મનોમન નક્કી કર્યું, આજે હું હાર્યો છું, પણ હવે પછી ક્યારેય કોઈ મને હરાવી નહીં શકે. તેણે તેના પિતાને કહ્યું, મારે લડતા શીખવું છે, મારે મારી જાતને બચાવવી છે. તેના પિતાએ તેને માર્શલ આર્ટ્સના મહાન ગુરુ ઈપ મેન પાસે મોકલ્યો. પણ શું એક પાતળો અને નબળો છોકરો આટલી અઘરી તાલીમ સહન કરી શકશે? શું તેનામાં એટલી તાકાત હશે કે તે લોખંડની મુક્કાઓનો સામનો કરી શકે? બ્રુસની સફર તો હજી શરૂ થઈ હતી. તે જાણતો નહોતો કે જે ગલીઓમાં તેને માર પડ્યો હતો, તે જ ગલીઓમાં એક દિવસ તેના નામની ગૂંજ સંભળાશે. પણ એ પહેલાં તેણે એક એવી પરીક્ષામાંથી પસાર થવાનું હતું, જે તેના જીવનને હંમેશા માટે બદલી નાખવાની હતી. બ્રુસ લી જ્યારે ગુરુ ઈપ મેનની એકેડેમીમાં પહોંચ્યો ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈને તે હેબતાઈ ગયો. ચારે બાજુ લાકડાના સ્તંભો પર મુક્કો મારવાનો અવાજ આવતો હતો. ઢક ઢક ઢક. દરેક વિદ્યાર્થી પરસેવે રેબઝેબ હતો. બ્રુસને લાગ્યું કે તે પણ જઈને સીધો મુક્કા મારવા લાગશે. પણ ગુરુ ઈપ મેને તેને માત્ર એક ખૂણામાં ઊભા રહીને હલનચલન કરવાનું કહ્યું. દિવસો વીતતા ગયા. બ્રુસ અધીરો બન્યો. તેને લાગતું હતું કે તે સમય બગાડી રહ્યો છે. એક દિવસ તે ગુરુ પાસે ગયો અને બોલ્યો, ગુરુજી, મારે દુશ્મનોને હરાવવા છે. મારે તાકાત જોઈએ છે. તમે મને લડતા કેમ નથી શીખવાડતા? ગુરુ ઈપ મેને શાંતિથી હસ્યા. તેમણે એક પાણીનો પ્યાલો લીધો અને બ્રુસને પૂછ્યું, બ્રુસ, આ પાણીનો આકાર શું છે? બ્રુસે જવાબ આપ્યો, જેવો પ્યાલો તેવો તેનો આકાર. ગુરુએ સમજાવ્યું, બ્રુસ, તારે પાણી જેવું બનવું પડશે. પાણી નરમ છે, પણ તે પથ્થરોને પણ કાપી નાખે છે. જ્યારે તું ગુસ્સામાં હોય છે ત્યારે તું કઠોર પથ્થર જેવો હોય છે, જેને તોડવો સહેલો છે. પણ જો તું પાણી જેવો બનીશ તો તને કોઈ પકડી કે હરાવી નહીં શકે. બ્રુસને વાત સમજાઈ ગઈ. તેણે રાત દિવસ એક કરીને તાલીમ શરૂ કરી. તે ઘરે જઈને પણ હજારો વખત એક જ કિકની પ્રેક્ટિસ કરતો. જ્યારે બીજા બાળકો રમતા હોય ત્યારે બ્રુસ અંગારા જેવી ગરમીમાં પણ કલાકો સુધી અભ્યાસ કરતો. તેના પગમાં સોજા આવી જતા, હાથોમાંથી લોહી નીકળતું, પણ તેની આંખોમાં એક જ લક્ષ્ય હતું, શ્રેષ્ઠ બનવું. પરંતુ કુદરતને તેની હજી મોટી પરીક્ષા લેવાની હતી. તે સમયે હોંગકોંગમાં માર્શલ આર્ટ શીખવા માટે એક કડક નિયમ હતો કે તે માત્ર ચીની લોકોને જ શીખવી શકાય. બ્રુસના માતા અડધા જાપાનીઝ હતા, એટલે બીજા વિદ્યાર્થીઓને તેનો વિરોધ કર્યો.
આ અડધો ચીની છોકરો આપણી વિદ્યા ન શીખી શકે. લોકોએ બૂમો પાડી. બ્રુસને એકેડેમીમાંથી બહાર કાઢવાની કોશિશ થઈ. જે ગુરુને તે પિતા સમાન માનતો હતો તેમની પાસેથી તેને દૂર કરવાનો પ્રયત્નો થયા. બ્રુસ એકલો પડી ગયો. તેને લાગ્યું કે ફરી એકવાર તે હારી જશે. તે ધોધમાર વરસાદમાં રસ્તા પર ઊભો રહીને રડવા લાગ્યો. તેને એ ગુંડાઓ યાદ આવ્યા જેમણે તેને માર્યો હતો અને હવે આ લોકો તેની પાસેથી તેનું સપનું છીનવી રહ્યા હતા. પણ ત્યારે જ તેને ગુરુના શબ્દો યાદ આવ્યા. પાણી બનો. બ્રુસ હાર ન માની. તેણે નક્કી કર્યું કે જો દુનિયા તેને નહીં શીખવે તો તે પોતાની રીતે રસ્તો બનાવશે. તેણે પોતાની અગાસી પર એક જૂનું લાકડું બાંધ્યું અને તેને પોતાના ગુરુ બનાવી પ્રેક્ટિસ શરૂ કરી. તેના હાથ છોલાઈ ગયા હતા, પાટા બાંધ્યા હતા, છતાં તે અટક્યો નહીં. તેની જીદ એટલી મજબૂત હતી કે પથ્થર પણ પીગળી જાય. હોંગકોંગની ગલીઓમાં બ્રુસનું નામ જાણીતું થઈ રહ્યું હતું, પણ તેની સાથે તેની મુશ્કેલીઓ પણ વધી રહી હતી. એક રાત્રે ગુંડાઓ સાથેની લડાઈમાં બ્રુસે પોતાની રક્ષા કરવા માટે એવા વળાંક પ્રહાર કર્યો કે સામેવાળી ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસ અને દુશ્મનો બંને તેની પાછળ પડ્યા. તેના પિતાએ ધ્રુજતા હાથે બ્રુસના ખિસ્સામાં માત્ર $100 મૂક્યા અને કહ્યું, બેટા, તારે અત્યારે જ આ દેશ છોડવું પડશે. અહીં તારો જીવ જોખમમાં છે. 18 વર્ષનો બ્રુસ એક નાની બેગ અને આંખોમાં મોટા સપના લઈને એક વિશાળ જહાજમાં બેસી અમેરિકા જવા નીકળ્યો. જહાજની મુસાફરી લાંબી હતી. તેની પાસે પૂરતા પૈસા નહોતા, એટલે તે જહાજના નીચેના ભાગમાં મુસાફરોનો ડાન્સ શીખવીને પણ વાસણો સાફ કરીને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યો. જે છોકરો હોંગકોંગમાં હીરો બનવા માંગતો હતો તે આજે અજાણ્યા લોકોના એઠા વાસણો ધોઈ રહ્યો હતો. તેની આંખોમાં આંસુ હતા, પણ મનમાં એક જ વાત ગુંજતી હતી, વખત બદલાશે. અમેરિકા પહોંચ્યા પછી પણ જિંદગી જરાય સહેલી નહોતી. તેને એક રેસ્ટોરન્ટમાં વેઇટરનું કામ મળ્યું. આખો દિવસ તે ગ્રાહકના ઓર્ડર લેતો. રાત્રે જ્યારે દુનિયા સૂઈ જતી ત્યારે તે રેસ્ટોરન્ટના પાછળના ભાગમાં પ્રેક્ટિસ કરતો. ઠંડી એટલી હતી કે હાથ પગ થીજી જાય, પણ બ્રુસના શરીરમાં માર્શલ આર્ટ્સનું લોહી ઉકળતું હતું. એક દિવસ રેસ્ટોરન્ટની બહાર કેટલાક અમેરિકન યુવાનો એક વૃદ્ધ માણસને હેરાન કરવાનું શરૂ કર્યું. બ્રુસ આ જોઈ શક્યો નહીં. તે બહાર આવ્યો અને શાંતિથી વિનંતી કરી, મહેરબાની કરીને તમે છોડી દો. એ ઠીંગણા, તું અમને શીખાવીશ? કહીને એક શક્તિશાળી યુવાને બ્રુસ પર હુમલો કર્યો. બ્રુસ હવે એ જૂની નબળો બાળક નહોતો. તે તો પવનની ગતિએ હલનચલન કરતો હતો. એક સેકન્ડમાં તેણે એ યુવાનના હુમલાને હવામાં જ રોકી દીધો અને એવી ઝડપથી તેને નીચે પાડી દીધો કે કોઈને કંઈ સમજાયું જ નહીં. લોકો સ્તબ્ધ થઈ ગયા. બ્રુસની આ અનોખી શૈલી જોઈને ત્યાં ઊભેલા લોકો પ્રભાવિત થઈ ગયા. ધીમે ધીમે વાત ફેલાઈ કે એક એવો એશિયન છોકરો આવ્યો છે, વીજળીના ઝડપે લડે છે. બ્રુસે વિચાર્યું, કેમ ન હું મારી પોતાની એકેડેમી ખોલું? તેણે એક નાની જગ્યા ભાડે લીધી. માર્શલ આર્ટ્સનું શીખવવાનું શરૂ કર્યું. પણ મુશ્કેલી એ હતી કે અમેરિકામાં પણ રંગભેદ હતો. ચીની લોકો માનતા હતા કે આ વિદ્યા કોઈ ગોરા અમેરિકનને શીખવી જોઈએ, જ્યારે અમેરિકનનો એક ચીની માણસ પાસે શીખવામાં નાનમ અનુભવતા હતા. બ્રુસ બંને બાજુથી ઘેરાયેલો હતો. ત્યારે જ તેને એક પડકાર મળ્યો, એક એવો પડકાર જે નક્કી કરવાનો હતો, બ્રુસ અમેરિકામાં રહી શકશે નહીં. ચીનના સૌથી મોટા માર્શલ આર્ટ માસ્ટરે તેને સંદેશો મોકલ્યો, જો તું લડાઈમાં હારી જાય તો તારે તારી એકેડેમી બંધ કરીને હંમેશા માટે અમેરિકા છોડી દેવું પડશે. બ્રુસની સામે અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર હતો. એક બાજુ તેનું કરિયર હતું અને બીજી બાજુ વર્ષોની મહેનત. તેની પત્ની લિન્ડા ગર્ભવતી હતી. ઘરમાં પૈસા નહોતા. જો તે આ લડાઈ હારી જાય તો તે રસ્તા પર આવી જાય તેમ હતો. સાન ફ્રાન્સિસ્કોની એ સાંકડી ગલીમાં બનેલી એકેડેમીમાં ભારે સન્નાટો હતો. એક બાજુ ચીનના સૌથી શક્તિશાળી ફાઇટર વોંગ જેંગ મેન ઊભા હતા અને બીજી બાજુ આપણો દુબળો પાતળો પણ મક્કમ મનોબળવાળો બ્રુસ લી. શરત મુજબ જો બ્રુસ હારી જાય તો તેણે અમેરિકામાં માર્શલ આર્ટ્સ શીખવવાનું હંમેશા માટે બંધ કરવું પડે. લડાઈ શરૂ થઈ ગઈ. વોંગ જેક મેન ખૂબ જ અનુભવી હતા. તેમણે બ્રુસ પર હુમલાઓનો વરસાદ કરી દીધો. બ્રુસ બચાવ કરી રહ્યો હતો.
પણ તેને સમજાયું કે જે જૂની રીતો તે શીખ્યો હતો તે આટલી ઝડપી લડાઈમાં કામ નથી આવી રહી. લડાઈ મિનિટો સુધી ચાલી. બ્રુસનો શ્વાસ ફૂલવા માંડ્યો હતો. તેની પત્ની લિન્ડા દૂર ઊભી રહીને ધ્રુજતી આંખે આ બધું જોઈ રહી હતી. તેને ડર હતો કે જો આજે બ્રુસ હારી ગયો તો તેમનું શું થશે. બ્રુસે પોતાની બધી જ શક્તિ એકઠી કરી. તેને યાદ આવ્યું કે પાણી ક્યારેય અટકતું નથી, તે રસ્તો શોધી લે છે. તેણે પોતાની શૈલી બદલી અને વીજળીની ગતિએ વળતો પ્રહાર કર્યો. માત્ર 3 મિનિટમાં બ્રુસે વોંગને જમીનદોસ્ત કરી દીધા. બ્રુસ જીતી ગયો. પરંતુ જ્યાં પછી બ્રુસ ખુશ નહોતો. તે એકેડેમીની બહાર જઈને માથું પકડીને બેસી ગયો. તેની આંખો ભીની હતી. લિન્ડા દોડીને તેની પાસે આવી અને પૂછ્યું, બ્રુસ, તું તો જીતી ગયો છે, પછી કેમ રડે છે? બ્રુસે ડૂસકું લેતા કહ્યું, હું જીત્યો તો ખરો, પણ મને લડતા બહુ વાર લાગી. જો મારે મારી જાતને બચાવવા માટે 3 મિનિટ લાગતી હોય તો મારી મહેનતમાં ક્યાંય ખામી છે. મારે હજુ વધુ શક્તિશાળી બનવું પડશે. એ ક્ષણ હતી જ્યારે બ્રુસે લીધેલ દુનિયાની તમામ લડાઈ શૈલીઓનો અભ્યાસ કરીને પોતાની એક નવી પદ્ધતિ બનાવી, જેને તેણે નામ આપ્યું જીત કુનેડો. તેણે નક્કી કર્યું કે તે પોતાની નબળાઈને જ પોતાની તાકાત બનાવશે. ધીમે ધીમે બ્રુસની લોકપ્રિયતા હોલિવૂડ સુધી પહોંચી. તેને ફિલ્મોમાં નાના રોલ મળવા લાગ્યા, પણ ત્યાં જ પણ નસીબ તેની મજાક ઉડાવી રહ્યું હતું. હોલિવૂડના મોટા ડાયરેક્ટરો કહેતા, તારો ચહેરો એશિયન છે, તને એમ હીરો ન બનાવી શકીએ, લોકો તેને સ્વીકારશે નહીં. બ્રુસને વારંવાર અપમાનિત કરવામાં આવ્યો. તેને જે રોલ મળતા તેમાં તેનો ચહેરો ઢાંકી દેવામાં આવતો. એક રાતે બ્રુસ પોતાની ડાયરીમાં લખી રહ્યો હતો, હું દુનિયાનો સૌથી મોટો એશિયન સુપરસ્ટાર બનીશ. હું બતાવી દઈશ કે કલાકારોનો કોઈ દેશ કે રંગ હોતો નથી. પણ કુદરતને હજી એક મોટો ઘા કરવાનો બાકી હતો. એક દિવસ પ્રેક્ટિસ દરમિયાન બ્રુસની પીઠમાં એટલી ગંભીર ઈજા થઈ કે ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા. ડૉક્ટરે કહ્યું, બ્રુસ, હવે તું ક્યારેય લડી નહીં શકે. તારે આખી જિંદગી પથારીમાં વિતાવવી પડશે અથવા તો માંડ લાકડીના ટેકે ચાલવું પડશે. આ સાંભળીને બ્રુસની દુનિયા અંધકારમય બની ગઈ. જે માણસ વીજળીની ગતિએ દોડતો હતો તે આજે પથારીમાં લાચાર પડ્યો હતો. તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. હોસ્પિટલના એ અંધારા ઓરડામાં બ્રુસલી એકલો પડ્યો હતો. તેની પીઠનો દુખાવો એટલો અસહ્ય હતો કે તે પડખું પણ ફરી શકતો નહોતો. ડૉક્ટરે સ્પષ્ટ કહી દીધું હતું કે બ્રુસ, હવે માર્શલ આર્ટ્સ ભૂલી જા. તારું શરીર હવે સાથ નહીં આપે. એક એવો માણસ જેણે આખું જીવન શરીરને મંદિર માન્યું હતું, આજે તે જ શરીર તેની જેલ બની ગયું હતું. બ્રુસની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. તેને પોતાનું બાળપણ યાદ આવ્યું. હોંગકોંગની એ ગલીઓ યાદ આવી જ્યાં તે માર ખાઈને રડતો હતો. તેણે વિચાર્યું, શું હું ફરીથી એ જ હારેલો છોકરો બની જઈશ? પણ પછી તેને યાદ આવ્યા પોતાના જ શબ્દો, પાણી જેવું બનો. જો રસ્તામાં પથ્થર આવે તો પાણી રડતું નથી, તે રસ્તો બદલીને આગળ વધે છે. બ્રુસે પથારીમાં પડ્યા જ વાંચવાનું અને લખવાનું શરૂ કર્યું. તેણે હજારો પુસ્તકો વાંચ્યા અને ફિલોસોફી સમજી. તેણે પોતાની પથારીની સામે એક મોટું કાગળ લગાવ્યું જેના પર લખ્યું હતું, હાર એ મનની સ્થિતિ છે. જ્યાં સુધી તમે હાર સ્વીકારો નહીં ત્યાં સુધી તમે હાર્યા નથી. 6 મહિના વીતી ગયા. બ્રુસે ધીમે ધીમે હલનચલન શરૂ કર્યું. દરેક ડગલું ભરતી વખતે તેને છરી ભોંકાતી હોય તેવો દુખાવો થયો, પણ તે અટક્યો નહીં. તે દિવાલ પકડીને ઊભો થતો અને પરસેવે રેબઝેબ થઈને નીચે પડી જતો. લિન્ડા તેને પકડી લેતી અને બંને સાથે રડતા. પણ બ્રુસ ફરી ઊભો થયો. 1 વર્ષ પછી તબીબી વિજ્ઞાને આશ્ચર્યમાં મૂકી દે તેવો ચમત્કાર થયો. બ્રુસલી માત્ર ઊભો જ ન થયો, પણ તે પહેલાં કરતાં પણ વધુ ઝડપી અને શક્તિશાળી બનીને મેદાનમાં પાછો ફર્યો. જે માણસને ચાલવાની ના પાડી હતી તે હવે હવામાં ઉછળીને કિક મારી રહ્યો હતો. આ જીદ તેને પાછી હોંગકોંગમાં લઈ ગઈ. ત્યાં તેણે ધ બિગ બોસ અને ફિસ્ટર ઓફ ફ્યુરી જેવી ફિલ્મો કરી. આ ફિલ્મોએ આખી દુનિયામાં ધૂમ મચાવી દીધી. જે હોલિવૂડ તેને નકારતું હતું તે જ હોલિવૂડ હવે તેના ઘરના દરવાજે લાઈન લગાવીને ઊભું હતું. તે હવે માત્ર એક ફાઇટર નહોતો, તે એશિયાનું ગૌરવ અને દુનિયાનો સૌથી મોટો એક્શન સ્ટાર બની ગયો હતો.
બ્રુસે તેની સૌથી મોટી ફિલ્મ એન્ટર ધ ડ્રેગનનું શૂટિંગ શરૂ કર્યું. તે દિવસ રાત કામ કરતો. તેને લાગતું હતું કે તેની પાસે સમય બહુ ઓછો છે. તે કહેતો, જીવનનો અર્થ લાંબી જીવવામાં નથી, પણ તમે કેવી રીતે જીવો છો એમાં છે. પણ કોઈને ખબર નહોતી કે જ્યારે આ ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં હશે ત્યારે આ આખો દેશ એ દુનિયા હિંચકે ચડવાની છે. નીતિએ બ્રુસ માટે કંઈક એવું લખ્યું હતું જે સાંભળીને આજે પણ લોકોની આંખ ભીની થઈ જાય છે. વર્ષ 1973નો એ જુલાઈ મહિનો હતો. બ્રુસ લી મહાન ફિલ્મ એન્ટર ધ ડ્રેગન રિલીઝ થવામાં ગણતરીના દિવસો જ બાકી હતા. આખું વિશ્વ આ વીજળી જેવા માણસને પડદા પર જોવા આતુર હતું. બ્રુસે જે સપનું જોયું હતું, એક એશિયન કલાકાર તરીકે આખી દુનિયા પર રાજ કરવાનું, તે હવે પૂરું થવા જઈ રહ્યું હતું. પરંતુ જુલાઈની એ સાંજ ખૂબ જ શાંત અને ઉદાસ હતી. બ્રુસને અચાનક માથામાં સખત દુખાવો થયો. તેણે એક સામાન્ય દવા લીધી અને થોડીવાર આરામ કરવા માટે સૂઈ ગયો. કોને ખબર હતી કે આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ, જેણે ક્યારેય હાર સ્વીકારી નહોતી, તે હવે ક્યારેય ઊંઘમાંથી જાગવાનો નથી. માત્ર 32 વર્ષની નાની ઉંમરે બ્રુસ લીએ આ ફાની દુનિયાને અલવિદા કરી દીધું. જ્યારે આ સમાચાર ફેલાયા ત્યારે લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. હોંગકોંગથી લઈને અમેરિકા સુધી લોકોની આંખોમાં આંસુ હતા. જે છોકરો કાચ જેવું નબળું શરીર લઈને જન્મ્યો હતો, તેણે આખી દુનિયાને હચમચાવી દીધી હતી. તેની અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. તેની કબર પર લખવામાં આવ્યું, બ્રુસ લી, જેણે નબળાઈને તાકાતમાં બદલી નાખી. તે પોતાની ફિલ્મ એન્ટર ધ ડ્રેગનની ભવ્ય સફળતા જોઈ ન શક્યો, પણ તે ફિલ્મ જોઈને લાખો બાળકોએ માર્શલ આર્ટ્સનું શીખવાનું શરૂ કર્યું. બ્રુસ લી આજે આપણી વચ્ચે નથી, પણ તેની વાર્તા આપણને ઘણું શીખવી જાય છે. તે કહેતો હતો કે મારે એ માણસનો ડર નથી જેને 10,000 અલગ અલગ કિક મારતા આવડે છે, પણ મારે એ માણસનો ડર છે જેણે એક જ કિકની 10,000 વખત પ્રેક્ટિસ કરી છે. આજે પણ જ્યારે કોઈ નાનું બાળક ગલીઓમાં અન્યાય સામે અવાજ ઉઠાવે છે ત્યારે તેનામાં બ્રુસ લી જીવતો થાય છે. ત્યારે કોઈ બીમાર માણસ પથારીમાં ઊભા થવાની હિંમત કરે છે ત્યારે બ્રુસ લીનો સંઘર્ષ તેને શક્તિ આપે છે. તે માત્ર એક ફાઇટર નહોતો, તે એ આશાનું નામ હતું કે જે કહે છે, જો તારી પાસે મક્કમ ઈરાદો હોય તો તમે પથ્થરમાંથી પણ પાણી કાઢી શકો છો. બ્રુસની આંખોમાં જે સપનું હતું તે તેણે પૂરું કર્યું. તેણે સાબિત કરી દીધું કે શરીર ભલે નાજુક હોય, જો મન લોખંડી હોય તો દુનિયાની કોઈ શક્તિ તમને રોકી શકતી નથી. આજે પણ આકાશમાં જ્યારે કોઈ સિતારો જોરથી ચમકે છે ત્યારે એવું લાગે છે કે બ્રુસ લી ઉપરથી હસી રહ્યો છે અને આપણને કહી રહ્યો છે, પાણી બનો મારા દોસ્ત, પાણી બનો. વાર્તાનો બોધ: મુશ્કેલીઓ તમારી તાકાત માપવા માટે આવે છે, તમને રોકવા માટે નહીં. સતત મહેનત અને ક્યારેય હાર ન માનવાની વૃત્તિ જ સામાન્ય માણસને સુપર હીરો બનાવે છે.